જય હિન્દ દોસ્તો, તમારું ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજની આપણી જર્ની રહેવાની છે મહુવાથી સાળંગપુર સુધીની। મહુવાથી 5:30 ઉપડતી મહુવા સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ જે આપણને બોટાદ જંકશન પર પહોંચાડશે રાત્રે 10:30 વાગ્યે। તો બન્યા રહો આ વિડીયોમાં। મહુવા સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસને લીડ કરી રહ્યું છે વેબ 4। મહુવાથી બોટાદ સુધીની ટિકિટની વાત કરવામાં આવે તો સેકન્ડ ક્લાસની ટિકિટ છે 85 રૂપીસ। મહુવાથી 5:30 ઉપડતી મહુવા સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસના રૂટની વાત કરવામાં આવે તો આ ટ્રેન 5:30 મહુવા રેલવે સ્ટેશન ઉપરથી નીકળે છે અને સૌપ્રથમ રાજુલા, ત્યારબાદ સાવરકુંડલા, લીલિયા, દામનગર, ઢસા, ધોળા, બોટાદ, ત્યારબાદ સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને સુરત તમને આ ટ્રેન સવારના 6:30 પહોંચાડે છે। એક્ઝેક્ટ 5:30 ડિપાર્ચર મળી ગયું છે। ટ્રેનમાં ટ્રાફિકની વાત કરવામાં આવે તો ટ્રાફિક તમને સેકન્ડ ક્લાસમાં પણ સાવ નાકે બરાબર જોવા મળે છે। થોડીકે પણ ટ્રાફિક જોવા મળતી નથી। મહુવા સોમનાથ નેશનલ હાઈવે। બ્યુટી ઓફ મહુવા, ડુંગર રેલવે સ્ટેશન સ્કીપ। थोड़ी ही देर में आने वाला है राजूला रेलवे स्टेशन।
5:58 રાજુલા રેલવે સ્ટેશન. એક્ઝેક્ટ 6 વાગે આવી પહોંચે છે રાજુલા રેલવે સ્ટેશન. રાજુલા રેલવે સ્ટેશન. રાજુલા રેલવે સ્ટેશન ઉપર 1 જ મિનિટનો હોલ્ટ છે. અને 13 રાજુલા જંકશન ઉપરથી નીકળી ચૂકી છે. નેચર ઓફ રાજુલા રેલવે સ્ટેશન. નેચર બ્યુટી ઓફ રાજુલા રેલવે સ્ટેશન. Italia.
વિજયપુરી રોડ સ્કીપ. વિજયપુરી રોડ સ્કીપ. વિજયપુરી રોડ રેલવે સ્ટેશન સ્કીપ. विजयपड़ी रोड ऊपर क्रॉस होने वाली है धोला महुआ. धोला थी 3 અને 10 મિનિટે ઉપડતી ધોળા મहुआ જે મहुआ પહોંચાડે છે રાત્રે 7 અને 45 મિનિટે. ધોલા મहुआ. ધોલા મहुआ. નીલગાય. નીલગાય. घाटकड़ा रेलवे फाटक. आने वाला है सावरकुंडला रेलवे स्टेशन. महुआ અને રાજુલા જંકશન ઉપર તો ટ્રાફિક જોવા નથી મળે. શાયદ હવે સાવરકુંડલા રેલવે સ્ટેશન ઉપર થોડી ઘણી ટ્રાફિક જોવા મળે તો હજી મहुआ અને રાજુલાથી તો સેકન્ડ ક્લાસમાં ट्रेन एंटर हो रही है सावरकुंडला रेलवे स्टेशन. गुड्स ट्रेन.
સાવરકુંડલા રેલવે સ્ટેશન. सावरकुंडला रेलवे स्टेशन ऊपर काफ़ी भीड़ है. સાવરકુંડલા રેલવે સ્ટેશન ઉપર તમને થોડી ઘણી ટ્રાફિક જોવા મળશે. 7:44 સાવરકુંડલા રેલવે સ્ટેશન. સાવરકુંડલા રેલવે સ્ટેશન ઉપર તમને મહુવા અને રાજુલા કરતાં ટ્રાફિક વધુ જોવા મળશે. थोड़ी ही देर में आने वाला है लिलिया मोटा रेलवे स्टेशन. लिलिया मोटा रेलवे स्टेशन. અને 8:33 लिलिया मोटा रेलवे स्टेशन. लिलिया मोटा रेलवे स्टेशन ऊपर डबल डेकर मालगाड़ी खड़ी हुई है. लिलिया मोटा रेलवे स्टेशन डबल डेकर मालगाड़ी खड़ी हुई है. आठ અને 34 डिपार्चर मिल गया है लिलिया मोटा रेलवे स्टेशन ऊपर थी. एग्जैक्ट 9 वागे पहुँच चुके हैं हमारी ट्रेन दामनगर रेलवे स्टेशन. दामनगर रेलवे स्टेशन ऊपर तमने थोड़ी घनी भीड़. दामनगर रेलवे स्टेशन. एक ही मिनट में डिपार्चर मिल गया. नव અને 20 ઢસા જંકશન. ઢસા જંકશન. ઢસા જંકશન ઉપર તમને નાસ્તો તેમજ પાણી વગેરે બધી જ ખાવા પીવાની વસ્તુઓ મળી રહેશે. ઢસા જંકશન. तो 9:20 पहुँच चुके हैं हमारी ट्रेन ढसा जंक्शन. ढसा जंक्शन ऊपर ट्रेन 1 થી 2 મિનિટનો જ વોલ્ટ છે. रात के बज चुके हैं 10, इसलिए मैं आपको बाहर के नज़ारे नहीं दिखा सकता. महुआ से बोटाद तक पूरा सेकंड क्लास भी खाली है. नौ અને 54 हमारी ट्रेन पहुंच चुकी है धोला जंक्शन. ધોલા જંકશન. પરિવાર સુધી
ધોલા જંકશનની વાત કરવામાં આવે તો ધોલા જંકશન ઉપરથી 3 લાઈન અલગ થાય છે. એક લાઈન જાય છે અમદાવાદ, બીજી મહુવા અને ત્રીજી લાઈન આવે છે ભાવનગરથી. थोड़ी ही देर में आने वाला है बोटाद जंक्शन, जो हमारा लास्ट रेलवे स्टेशन रहने वाला है. બોટાદ જંકશન રેલવે સ્ટેશનની બહાર નીકળતાની સાથે જ આપણને સાળંગપુર જવા માટે કોણસી સુવિધા જેમ કે રિક્ષા, ઓટો યા બસ જેવી સુવિધા મિલતી है कि नहीं, वो भी रात के 10:30 बजे તેમની માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તો જોતા રહો આ વિડીયો લાસ્ટ તક. 10:47 પહોંચી ગયા છીએ બોટાદ જંકશન. બોટાદ જંકશન એટલે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન સુરેન્દ્રનગરથી આવે છે, બીજી લાઈન ઢસાથી મહુવાવાળી લાઈન આવે છે અને ત્રીજી લાઈન આવે છે ભાવનગરવાળી. બોટાદ જંકશન ઉપર બોટાદ જંકશનથી સાળંગપુર 11 કિલોમીટર થાય છે, એટલા માટે બોટાદ જંકશન ઉપર તમને ટ્રાફિક તો જોવા મળશે. મહુવાથી અત્યાર સુધીમાં સૌથી વધુ ટ્રાફિક બોટાદ જંકશન ઉપર જોવા મળે. चलिए अब ये हमारा लास्ट था. તમારે મહુવાથી સાળંગપુર જવું હોય તો તમારે મહુવાથી બોટાદ જંકશન ઉપર ઉતરવું પડશે. બોટાદ અત્યારે રાતના થયા છે 11 અને જો તમે મહુવાથી બોટાદ જંકશન ઉપર સાળંગપુર જવા માટે ઉતરો તો બોટાદ જંકશન ઉપર સાળંગપુર જવા માટે રાત્રે કોઈ પણ સુવિધા હોતી નથી. એટલા માટે તમારે બોટાદ જંકશન પરથી તમને ઓટો રિક્ષા મળી જશે, જે રેલવે બસ સ્ટેશન સુધીના 20 રૂપિયા લેશે. અને બોટાદ બસ સ્ટેશનથી સાળંગપુર જવા માટે તમને આખો દિવસ અને રાત્રિ દરમિયાન 10 મિનિટે અને 10 મિનિટે બસ આવતી જોવા મળશે. તો તમે બોટાદ બસ સ્ટેશન પરથી આસાનીથી તમે સાળંગપુર જઈ શકો છો. જય હનુમાનજી દાદા. તમે મારી પાછળ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી દાદાનું સ્ટેચ્યુ જોઈ શકો છો, હનુમાનજી દાદાની મૂર્તિ જોઈ શકો છો. તો આપણે પહોંચી ગયા છે સાળંગપુર. જો તમારે મહુવાથી સાળંગપુર આવવું હોય તો તમારે સૌપ્રથમ ડેઇલી 5:30 ઉપડતી મહુવા સુરત અથવા તો મહુવા બાંદ્રા ટ્રેનમાં બોટાદ જંકશન સુધી આવવાનું રહેશે. બોટાદ જંકશનથી જેવા તમે બોટાદ જંકશન રેલવે સ્ટેશનની જેવા તમે બહાર નીકળશો તો બહાર નીકળતાની સાથે જ તમને રિક્ષા અથવા તો બસ મળી રહેશે, જે તમને બોટાદ GSRTC બસ સ્ટેશન પર 20 રૂપિયામાં ઉતારી દેશે. હવે બોટાદ બસ સ્ટેશનથી સાળંગપુર આવવા માટે તમારે દિવસે તેમજ રાત્રે 20 મિનિટે અને 20 મિનિટે બસ ચાલુ જ હોય છે, જે તમને બોટાદ બસ સ્ટેશનથી સાળંગપુર 20 થી 30 રૂપિયામાં તમને સાળંગપુર મંદિરના ગેટની બહાર છોડી દેશે. આ હતી આજની આપણી જર્ની મહુવાથી સાળંગપુર સુધીની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓને શેર કરો.
જેથી તેમને મહુવાથી સાળંગપુર આવવું હોય તો તેમને આ વિડીયો ઉપયોગી થઈ શકે. વિડીયો પૂરો કરતાં પહેલાં તમને રાત્રે 12 વાગ્યાનો સાળંગપુરનો વ્યૂ બતાવી દઉં. અત્યારે રાતના થયા છે 11:55. અહીં તમે જોઈ શકો છો આ સાઈડ કિંગ ઓફ સાળંગપુરનું હનુમાનજી દાદાનું ટેસ્યુ. આ બાજુ છે, અહીંયા છે કષ્ટભંજન શ્રી હનુમાનજી દાદા કષ્ટભંજન દેવનું મંદિર ને આ છે વ્હાઇટ હાઉસ જે તમને રાત્રે રોકાવા માટેની વ્યવસ્થા આ વ્હાઇટ હાઉસમાં થઈ જશે. બાકીની તમામ માહિતી તમને આવતા પછીના નેક્સ્ટ વિડીયોમાં તમને સાળંગપુરની બધી જ માહિતી આપવામાં આવશે. તો એ વિડીયો જોવા માટે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ